अब प्रश्न ये भी है, सुखदेव जी महाराज छे परीक्षित ने क्यारे चारे सामे बैठा था, एक वक्त पण राधा नाम नत लीधुं। अब उसका कारण देखो, सुखदेव जी ए भागवत 36 वर्ष भणी छे, एना 3 गुरु छे, भागवतना श्लोक भण्या छे एमना पिताजी पासे, एनो आध्यात्म अर्थ 12 वर्ष भण्या पिताजी पासे, 12 वर्ष भण्या जनक राजा पासे। सुखदेव जी ना गुरु जनक राजा छे, एमने 12 वर्ष सुधी आनो आध्यात्म अर्थ भण्या अने पछी सुखदेवजी महाराज 12 वर्ष राधाजी पासे भागवतनो प्रेम अर्थ भण्या छे। राधाजी એટલે રાધાજી એ સુખદેવજીના ગુરુ છે, એટલે ભાગવતમાં સુખદેવજીએ રાધાજીનું નામ નથી લીધું। એનું 2 કારણ છે, એક અગાઉના જમાનામાં પતિનું અને ગુરુનું નામ નો લેતા, એટલે ગુરુ મહારાજ છે એટલે નામ નથી લીધું, એના ગુરુ છે એટલે। અને દક્ષિણમાં જ્યાં તમે દર્શન કરવા જાઓ, મીનાક્ષરીજી દક્ષિણની અંદર ઈ આમ કલાઈ રાખે, પોતાનો હાથ રાખે, એના કંગન ઉપર સુખ એટલે પોપટ બેઠા છે, ઈ રાધાજી છે અને સુખ એટલે પોપટ આ સુખદેવજી મહારાજ ભણ્યા છે, એટલે એ મીનાક્ષરીજી રાધાજીનું જ રૂપ છે, સુખ સ્વરૂપમાં ભણ્યા છે, પોપટ જઈને ભણ્યા છે।